એટલો વધી કૂતરો ઉડવાનું એક ખોટું નથી. આ વળી હરખું કરી લીધું વળી ઠીક રહે. કૂતરો તો ઉડવા થઈ. અરે ભાઈ આ કૂતરો માટે ખોટું કાપ્યું શું કરું? ટ્રેક્ટર લાવે ગોળ ખાવાડો એટલે લાવી દીધું ટ્રેક્ટર? લાવી દીધું તાણે એટલે સારું કહેવાય. તે બધા ભાઈ તઈને ભેગા થઈને લાયા કે આગો લાયા? ભેગા થઈને જ લાવે છે તાણ. એવું કરીશું કે ઓહો સારું તો હું આવું છે તો એ વધારવાની તૈયારી કરો ને હું આવું. સારું આવતા હો હા મારા વર્ષે જબર કર્યું હોવાની. જુદો જુદો લાવવાનું કરતા હતા મત પડીને એક ટ્રેક્ટર લાવે એ સારું કર્યું. એડો ગોળ તખા થા હા આપણા તો ગમે તે લાવે એ સારું જ વસવું પડે. જે થયું એ સારું જ થયું છે. બીજું કે ઢોર પડી ગયો પણ કોઈ નહીં પાયો નહીં. આ ઢોર છાણે એક એક તોડી રહ્યો ચાણ પડ્યું મોડું થઈ ગયું છે. ઢોર પડી ગયો મરી ગયો. અલ્યા કરશનજી મજા ચતુરજી બેહડો શો વળી આપણા ઘેર શેમ કોઈ છે? ઓહો શું છે? ટ્રેક્ટર લાયા છે તે ગોળો વેસવાનો છે તે લેડો લાવી દીધું. હાઉ ગોળ ખાવા બોલાવા આવ્યો છું. શેમ કરી તો ભેગા થઈને લાયા કે પછી તાતે એને હાથેરો જેવો મેળ જ દતો છે પછી શેમ કરી? આમ તો કરશનજી હાસુ કહું હા ટ્રેક્ટર તો મારા જ લાવવાનું હતું મારે એકલા બરોબર પણ જાડેજાએ ના મોન્યો હા કે મારા પેલો ભાઈ રહ્યો ને બીજો પોપટલાલ ઓહો. એ ના મોન્યો અને પછી પડ્યા વૈશમાં શંભુજી તે વળી બધું ગોળું કૂટે 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 પછી સમાધાન એટલે લાઈન મેળ્યું કે તમે ભેગા થઈને હળી મળી લાવો તો જ તમારે કે લીલા લેર થાય પછી લાયા પછી ભેગું થઈને લાયા એમ લાયા કે ભેગા થઈને લાયા? ભેગા થઈને આ લાયા બેઠું બેઠું કે બેઠું એક એટલે ગોળ ખાવા બસે તમારી લે હડો તને આઈ આ પોણી પીને આવ હડો. પોપટલાલને કાઢ્યા તા ચો શંભુજી કીધું બોલાવતા શંભુજીને હા. અને કીધું હું કરશનજી બોલાવતા હું કીધું ગોળ ખવડાવી દે એમ. આઈ હડો આ હું પોણી પીને આવ હડો. મારા તો કુવા પર પાછું ટ્રેક્ટર આવે એવું નહીં એટલે ચો ઊભું કર્યું છે હું એ સોકડી પર લા ચક એટલે બસ જોઈ છે આપણો- ટ્રેક્ટર તો ગોળ ખવરાવ એટલે થઈ હા તો નવું કર્યું ને ઓહો. એ આગળ ચોકડી પર ઈકણ ઊભું કર્યું છે ઈકણ વધારવાનું છે અને ગોળ આપણે ખાવાનું છે આપણા ઘેર વાંધો નહીં. બરોબર આવ. આવો તો ઝટ આવજો પાછા. હા હા પોણી આ પછી કેતા ના લે કે ટ્રેક્ટર લાયા ને ગોળ ના ખવડાય એમ ના કી યાર હા ગોળ ખાવા હમણાં હાલ તમારો આવ્યો ઉઠે ભાળે. કોણ ના ના આવ્યો ભાળે હાલ હમણાં. આ ટ્રેક્ટર લાવી દીધું આ ભાઈ સારું કરે એમાં પોણી આઈને પૈ દે હતો હતો નહીં 3 વાગે પાયો હું હતો ટ્રેક્ટર કરી રહ્યા હતા ટ્રેક્ટર લાયા હતા અને શાલ છોડ્યો અમે ખાલી વધાઈને આવે ને એટલે બસ શાંતિ થઈ જાય. આ બધા હંપી મળીને લાયા એટલે આપણે બસ બીજું કોઈ જોતું નહીં. અર્જનજી ઊંઘ્યા છો? ઓહો શંભુજી ઊંઘ્યા છીએ. બેહો બેહો શંભુજી બેહો. છોકરો ટ્રેક્ટર તો તમારે લાવી દીધું. ટ્રેક્ટર લાયા. મને કહેવા હતા કે ગોળ ખાવા આવજો મૂકી દે હેડો તાને આવીએ છીએ. ના ના વધાવા જાશું પેલા સતુરને નવું ઘર નહીં કર્યું ઓહો એ નવા ઘેર ઊભું કર્યું. ટ્રેક્ટર તો નહીં વધાવા કાઢ્યા છે કીધું વધાઈ અને પછી ઓય લેતા ગોળ છે બધાને વેચો બધી સોળીઓ બોલાવી છે ને બધા સોલ્લા કરવાના ને એ બધું એ પટાવવાનું છે નવા ઘેર. ના ના સારું કર્યું લાયા એ સારું કર્યું. એટલે શંભુજી આ તો ભેગા થઈને લાયા કે એટલે મને એ ગમ્યું છે. ના ના મને ગમ્યું ને આમ રાખીને લાવું તો કેટલું સારું કહેવાય. કારણ હું લાવવાના હતા ટ્રેક્ટર આ તો અલગ અલગ પણ મૂકી દીધું ના તમારું એ સારું થઈ ગયું છે થોડા સમજાયા છે વળી ભેગા થઈને ટ્રેક્ટર લાયા. ના ના સારું કહેવાય. તે વળી આ વળી કોઈકની ઓછાળી કે હતી ને એ મટી જાય. તાણ હું આ અમે ટ્રેક્ટર વાળાને બોલાવીએ કે તો હરખા આવતા નહીં અને આ શાંતિ થઈ જાય. અમે પેલો જીગલો કોકના ટ્રેક્ટરોમાં જાય છે એ આખા છે કે ઓહો જે વળી હમું છે અમારે તો ન કે બીજા કોઈ નહીં નહીં આવડતું પણ પેલા જીગલા ના આવડે છે ખાલી ટ્રેક્ટર. એટલે મારા ઓળખ્યા અત્યારે તો ડ્રાઈવરો આવે છે ને તે મોય ખાલું તો તૂટતું જ નહીં ને ફોરું ફોરું નવી જમીન કરી અને જતા રહીશ ને પૈસા લઈ લઈ શું કરવાના? ઘરનું સાધન હોય તો હરખું હળાય હરખું હેળાય બધી રીતે સારું અને ખેતીમાં ફરક પડે એટલે જ અને પેલું છોકરું જેના ને જેના ટ્રેક્ટરોમાં જતું રહેતું હતું એટલે કીધું યાર આ ઘરનું છે ચમ સલાય તાને વાત સાચી છે ને એનો ત્રણ ભાઈ દઈને એનો પગાર હાલ છે. તાણ હું
તે એનું ઘરનું હેડ્યું જાય અને હપ્તાનો હપ્તો નીકળી જાય કોમ કરશી તો અલે જીગા એ જીગા જો લે જીગા અલે ઘરમાં હું કરે છે જી મોય ટ્રેક્ટર આવા દઈ દીધું આમ ગોળ ખવડાવવાનો બાકી છે લઈ લે હેડ ફટોફટ આ જાડેજા કાકા લઈને આવ્યો બધું સકા હરકો ભાગ્યો સકા ને કોઈ ખાઈ નહીં હે કપાસ શું શું આ બધા ભેગા શું થયા છે તો આપણો બાપુજી પા ત્યો ઓવા ઈ હાડો ગાન ઈ હો? તો પડે તીજ જવું પડે એક દાણા ગામમાં થોડું વેસવા નીકળવાનું છે બાપુજી પા હેડ જવાનું છે હેડ જે તું ફટોફટ ઓહો તો હાથ મારી આવી ગયો છે આ તો ગોળ ગોળ સરી છે આ તો ઘણો ઓ આવો કરસીનજી આવી ગયા ને તમે યાર ચાંદનું કીધું તો તમે કેટલા મોડા આયા છો ને મોડું થઈ ગયું ઘેર ડખાજી સતુરજી શું કરું પછી ખોડા ખાવી પડશે તમારે એમ ના ના ખોટ નહીં હેડો ખાઈને ગોળ સજ કવળી હું બધા ખોડ ખા આવી ગયો છું ને તેમ છે એ તો મોડા આવે તો પછી ખોડે ખાવી પડે ને પછી હું સકે ના એ મળે એમ ખોડે ના મળે મળે હે ગોળ તો મળે હે કે હા મળશે આપણા બાપુજી ચોકણ ઊંઝા છે હા. ઈકણ બધા જ્યાં છે ગોળ ઈકણ બેસાય છે અને એ ટ્રેક્ટર તો વધાઈ દીધું 4-5 સોળીઓ બોલાઈને એ વધારે કોમ પટી ગયું વધાવાનું પટી ગયું ખાલી ગોળ જ ખાવાનો છે તમારા જેવા રહી ગયા છે ઓન ખાલી ગોળ જ ખવડાવવાનો છે તો એ મોળા મોળા આવે છે તમારે કીધું કે જલ્દી હેડો લો કરી નાખીએ મોટું મેં તાર પછી ભુજી આવીને બેસી રહ્યા છે. એ તો આવી જાય ઈ વન નજીક છે મારે તો કોમ ડખા હતા એટલે મોડું થઈ ગયું તો એ તો પોણી જ પર વાર્યા છો લે એટલું તમારે ડોહીને નહીં કહી એકતા લે કે પોણી પર ઈકા થઈ પાણી ભરવાની પાણી તો પડી મેલી ના બીજું કોમ બસમાં આવી ગયું એટલે જ હતું હું બસ માં આવી ગયું આ દુકાન જવાનું હતું ડખાય હતા આવા હારા કોમમાં તો એક દાડો થોડું કોમ રવા દે ભાઈ લે પણ સાહ ના કળી હે નહીં કરત પછી ઘેર બધું સા જેવું થઈ જાય હેડો બસ હેડો અર્જણજી હવે ટ્રેક્ટર લાયા છે પણ અમે એક કામ કરો બધા મોનેકના દર્શન કરાવી દો ના કા ઓહ પણ આ રાય જાય તો ઠીક વાત છે ને કે શંભુજી અમુ મને યાદ આપી શંભુજી બાપુજી બેઠા છો કા હા શંભુજી આવો બાપુજી બેઠા છો બેઠા છે ઠીક છો કે ઠીક છે જીગા ઠીક છે શું કરીએ કે હા હારા છો કે ઠીક ઓહ છે ઠીક કીધું ટકા આશીર્વાદ લેવા જો બાપુજી ના ને ટ્રેક્ટર લાવી દીધું છે એટલે વધાઈ દીધું છે જો અત્યારે હું તમને લઈ જોત પણ અમે ઉપાડીને લઈ જવાનું લાવવા જેમ કરી વાત સાચી છે ના વધાર્યું કે ઓવા ના ખરું. બાપુજી અને સોળિયો ને હાલવા દે ભાઈ 10 રૂપિયા તાવ આવતો ને હેડ તમે. શંભુજી ઓહ બસ તાવ એટલે બાવ. બાપુજી તમને લઈ જોત પણ બાઈક ઉપર જ નહીં બે ઓવા, અને પાછા શિયાળા ઠરી ગઈ જીગા એટલે ના લઈ ગયો અંગાજી અરે સા વેલા વેલા ટ્રેક્ટર લ્યો આઈ ગયા બે જણા લ્યો બાપુજી હા, ટ્રેક્ટર લાવી દીધું છે વધાઈ દીધું એમ વધાર્યું કે હવ એ પેલે સોળીઓને પૈસા આલ્યા છે કે 11 રૂપિયા આલ્યા તા કે આલ્યા છે પૈસા અને મૂર્ખો તમારો શહેરમાં આવે છે લે એટલે સમ છે પણ આમ સોલ્લા તો કરો લે તમે સોલ્લા તો કરો એટલે હું જાકે તમારી વાત જોઈ રહ્યા હતા તમે આવો એટલે બધું ચાલુ કરું કે સોલ્લા કરી દેડો બધો હું જેવો છે બધા હાલ જાય નું ભરે હાલો હું પેલા બાપુજીને કરવા દો બાપુજી પેલા કરો ફળ ખવડાવો બાપુજી ફળ ખવડાવો ફળ ખવડાવો ખરેખર આ રે ખવડાવો આ ટ્રેક્ટર ખરું ને ટ્રેક્ટર મારા સ્પેશિયલ પર્સનલ લાવવાનું હતું પણ આ મૂર્ખોના વાજે નતું રહેવાનું પણ અમે જેમ સેમ બરોબર છે પણ અમે આમ મને કરી દેજો વાલા તો શું છે કે બધાને કરવા જ પડે વાલા તો કરવા દે બધું ફળ નો વારો છે આ છોકરાને આલો કાલે કેવું બધા બેસી ચાલે. બધું મગું થઈ રહ્યું ગોળ ખાવા હાથે હાલ જીગા છોકરાને પેલો એ, અને બધાને વેચ બધાને સોલ્લા કરી અને ગોળ બેસી કાઢ. અને ગામમાં કોઈ રહી ના જાય ગોળ વગરનો લ્યો તાનું હું કે હજે કે ટ્રેક્ટર લાયા અમારા ઓ અને આખા ગામમાં કે તો આવજી જીગા બોલ્યા ટ્રેક્ટર લાયા એમ કોઈ હેળવા બેળવાનું હોય તો ઓર્ડર આલ કા ઓ નકા મુ તો કીધું આ તો વળી પાછું ઓનું ઠેકોણ નહીં શંભુજી આ વળી એમ કે જીગા આખા ગામમાં કે તો આવજે કે મેં નવીનું ટ્રેક્ટર લાયા એમ ના એવું તો આપણે કોઈ કેવું નહીં પણ તમે છે ને આ તમારા છોકરાને કહેજો તો શોખ ધંધા જાય ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર ટ્રેક્ટર લઈને સલાવા છે કે ઓ એ તો કહું છું ટ્રેક્ટર લઈને શોખ ધંધા જાય ઘેર બેસીને આ ગેમો વેમો રમવા એ તો બાપુજી મને ટ્રેક્ટર નહીં આવડતું કઈ આવડે છે ટ્રેક્ટર લાયા છે હપ્તા ભરવા માટે મજૂરી કરી પડે થોડું કતાર પડી મેલવાનું છે એક આ તો દાડો પડી મજૂરી નહીં કરજો મેલવાનું. અને હપ્તા ભરજો ભાઈ તમે બધા થઈને આ ટ્રેક્ટર સલાવા કે છોકરાનો પગાર આલજો 2000 જેવો તાનું હું આપણું જ છે કે પગાર શું કરવો છે પગાર તો જાડે જ હાલવો પડે ને એ મજૂરી શોખ બહાર જાય તો 200 રૂપિયા લઈને આવે તો ઘરનું છે અને ટ્રેક્ટર હાસવશે એ તો એટલે છોકરું શંભુજી શું છે કે એના સિવાય જવું હોય તો વાપરવા આલી શું પૈસા
હા તે ઈમે પણ હાલવા તો પડે કે નહીં, જો જવું આપવું છે અત્યારે આ છોકરાના ખર્ચા જ તમે જોવો છો કે એ તો હાલો. મજૂરી કરે ને ટ્રેક્ટર ચલાવે એવું નહીં રાખીએ હાલ દેવું સીએ ફાઇનાન્સ મોડી વળી ઓહો સાહેબ આ ટ્રેક્ટર લાયે કે ઓહો અમે લાયા છે. હા 7મા મહિનાની 5મી તારીખ આ તો વાંધો નહીં 2 દાડા પહેલા હા નાખી દેવું કેટલો હપ્તો છે 68,560 રૂપિયા હા હા વાંધો નહીં હા એ કરશનજી એ તો વાંધો ઓમ આવજી લે પોપટ શું છે ઓમાં મૂર્ખા એ તો આ તમને પેલા કોણ ખોલીને હું તમને કહી દઉં છું હા. કે આપણે ટ્રેક્ટર લાય ફાઇનાન્સ માં ફોન આવ્યો છે ને 7મા મહિનામાં 5મી તારીખ હપ્તો છે પહેલો અને સાહેબ ને કીધું છે કે 2 દાડા પહેલા હપ્તો ખાતામાં નાખી દેજો 68,560 રૂપિયા બરોબર એટલે સગવડમાં રહેજો પાછા પછી કહેતા ના હારું હારું સગવડમાં જ રહું તાણ અમે શું તાણે કર્યું હું કહેતો તો લે કીધું ટ્રેક્ટર હું એકલો લાવું તે મોન્યું ના અરે આ બે પૈસા નહીં આલે ડેરીના બે પગાર હપ્તામાં જ નાખી દેવા છે ચમ અમે પૈસા ના આલે અમે ખબર પડશે નહીં તમને શું લાગે તમે પૈસા ના આલે એવું લાગે છે એ તો હપ્તો હે ને તાણે ખબર પડશે એટલે તમને કે તમે હપ્તો કાઢો છો કે નહીં કાઢતા એમ. એ તો હાલી દેવું પૈસા અમારા હાલવા છે કે અમારા ભાગના અમે હાલ દેવું તો તમે શું ચિંતા કરો છો ટ્રેક્ટર પાડીને રાજા થઈ ગયા છે જોઈએ છે કે 5મા મહિનામાં હમણાં રાજા નહીં થઈ જા 7મા મહિનામાં એ તો હપ્તો ભરવાનું તેવો હંતા ને મેં ભાગ રાખ્યો ને કેમ ના રાખો ચતુરજી જોઈએ છીએ હું તો મૂર્ખો આવું પાડીને ક્યાં હાલે લાયા છે એટલે અમુક કે હત ક હપ્તા તો ભરવાના જ છે આપડે બેવાની વાહ બાપુજી બોલો હાલ મને ચાલુ કર્યું છે હપ્તોનું ભરશું હપ્તો તો ભરવો પડે એમ નહીં શંભુજી સાહેબ નો ફોન આવ્યો કે 7મા મહિનાની 5મી તારીખ હપ્તો છે હું ખોટું કીધું કયો ના ખોટું નહીં કીધું પણ હમ્પી નપતો સાવન સગવડ કરીને ભરજો ભાઈ. ટ્રેક્ટર નો હપ્તો મોટો છે શંભુજી એટલે કે હું મારા ફરજમાં આવે છે યાર ચતુરજી હું કહું વાત સાંભળો પહેલા. 5 મહિના પડ્યા છે 5 મહિનામાં તઈ સેટિંગ કરી શકશો 5 મહિનાને સટ્ટો બીજું કોઈ નહીં ટાઈમ સર નાખો ને તો પેલું ઉપર પેલન્ટી લાગે છે ને આ પેલો બાજુવાળાને લાગી છે અમારા 7,000 રૂપિયા 2 દા લેટ એટલે પોપટલાલ હું એવું ના કરતા બીજું કોઈ ટાઈમ સર નાખી દેજો પણ આપણે પેલાથી લાગવા જ નહીં દેવી કર વચ્ચે આવે ને એના આગલા દાડા પર દેવા પૈસા હું કરવા પેલાથી લાગવા દેજો શંભુજી સાહેબ બેઠા છે ને હું તમારે બધા વચ્ચે કહું છું કે જો એક હપ્તો આ 2 માં જે કાતો ચૂકી ગયો ને એ ભાગીનો જોઈમ એ તો સર બે વાર છે હપ્તો ના ભરાય તો પછી ભાગ ના હોય ને ભાઈ. હપ્તો તમે ભરો અને પોપટલાલ ભાગ માગે ના ચાલે જ. શું કીધું બાપુજી કશું વાંધો નહીં જે હપ્તો ના ભરી શકે અને પછી પેલું પૈસા ભર્યા છે કે પેલા કોઈ ભર્યા છે 1.5 લાખ રૂપિયા ભર્યા છે એ મોય ભાઈ ભાગ ના માંગતા જેમ કે પૈસા બધા થઈને ભેગા થઈને ભરજો શું કેવું છે વાત સાચી છે. આનું હું લેડો દાણા દાણા હમ્પીને કામકાજ કરો તો ગામમાં તમારી કેટલી આબરૂ હસવા હ કે ના આળો જુદા જુદા હતા પણ હંપુ પડ્યા તૈન ભાઈ. આનું હું રહેતા આવડતું એ તો અમે બાપુજીને કીધું છે કે અમારે હંબુ તો પડવું પડે તાન થોડુંક જ લડે થોડુંક કરવાની આખી જિંદગી કોઈ થોડું લડાવવાનું મેં અને પેલી વાત કહેવત સાચી નહીં છે. કે જંપ ત્યો જંપ. આ એ વાત સાચી છે કે તમે તૈન ભાઈ ભેગા મળીને હોય આયા તો ઓન કેટલું સારું લાગ્યું અને આવા નવા ભેળા ને ભેળા રહી ગયો તૈના ભાઈ અને જે લાયા હોય એ બધું પાર પાડ્યો. એટલે હું તો શંભુજી બાપુજી જીવતા જીવતા ટ્રેક્ટર અમે છૂટું કઈ ના ખાવશું એટલે એવાને ખબર પડે કે ના ના ભરી હપ્તા આ ને ગામમાં ગોળ બદલ વેચી દો અને હું આમાં હેડું. અને જગ્યા બે હીરા વગર બાપુજી પા ને અમે ગોળ ઉપર સીડીઓ ચડવાય તો ગામમાં વેચાય હારે તું વ્યસ્તા હે અને જોડો સતુરજી અમે જાય તાને મોડેક ના જવું એ છું તો મારા બાપુજી તો ટિફિન મળી લઈને આવો હું લાઈન દર્શન ખવડાવું દર્શન કરી આવો બાપુજી રાહુલ યાર મોડેક ના તન હા ટ્રેક્ટર લે લેડો. મને ના હારદાન બાપુજી આશીર્વાદ આલો ને અમે ઘેર વળતા થાય હાર અને ને થોડો શીરો પોકાડજે આટકે થોડો મજબૂત થઈ ગયો હાર હારું શીરો તો મોકલાઈએ છો હાર અને જીગાન કાઢું છે તો હા અને લડાતા ના બધા હા